ભગવાનની જય. બહુ સરસ વાતો થઈ. એક મિનિટ. સચ્ચિદાનંદ ભગવાનની જય. ભવાનસિંહ બાપુએ બહુ સરસ વાત લીધી. પહેલા કે પોતાની ખબર પડે પોતાને તો જ્યોત જાગે. જ્યોત જાગેલી છે કાયમ, પણ મહેસૂસ આપણને નથી થતી, કારણ કે પોતે બીજા પડ્યો છે ને પ્રપંચમાં. જે અવિદ્યા બની ગઈ છે, અજ્ઞાન, તો અજ્ઞાનના અંશના કારણે શુદ્ધ જ્યોતિ છે એ ઢંકાઈ ગઈ. વાદળું, સૂર્યને વાદળાએ ઢાંકી નાખ્યું. ગુરુ પૂર્ણિમા પ્રગટ થવી જોઈએ તો બોધરૂપી ચંદ્રની કળા આથમી હોય. કૃપા પૂર્ણિમા પ્રગટતા ખીલી ઉઠે સોય. કૃપા મુખ્ય વસ્તુ છે. આ પૂર્ણિમા પ્રગટ થાય એમાં ઈશ્વરની બહુ કરુણા છે. કેમ કે એ પૂર્ણિમા પ્રગટ નથી થતી ત્યાં સુધી આપણે પૂર્ણ હોવા છતાંય સંશયો રહે છે. સંશયો ઉપર વધારે ભાર આપ્યો તો અહીંયા ભાઈએ. પૂર્ણ છીએ તો એ સંશય કેમ રહે છે? તો જેમ છે એમ પોતાને જાણ્યું નથી, સંશયવાળો જાણ્યો છે એટલે સંશય રહે છે. આપણે આજે પ્રયત્ન કરશું જેમ છે એમ થોડું જાણવાનો. કેમ કે નિર્દોષતા લાવવી છે, સહજતા રાખવી છે, સરળતા, તો એકતાનું દર્શન થઈ શકે. दूर नहीं दूजा नहीं उसको मिलने में दूर देरी नहीं. ગુરુ કોઈ જુદો નથી, પણ ગુરુને જોવાની નવી દ્રષ્ટિ કેળવવાની છે. આ દ્રષ્ટિ ચામડાની દ્રષ્ટિથી કોઈ મેળ આવે એવો નથી આમાં. તો આ બધું આપણે જાણીએ છીએ, બધાને ખ્યાલ છે. બેપણાની ભ્રાંતિ મટે અને બુદ્ધિમાંથી બધો કચરો ખલાસ થાય તો એવી દ્રષ્ટિ બને. એના બદલે બુદ્ધિને ખલાસ કરવી છે. બુદ્ધિના કચરાને ખલાસ નથી કરવો આપણે. તો બાકીનું શું શું ખોટું થાય છે એ પોતાનું દર્શન પોતાને થશે. મોહ છે, માન મેળવવું છે કે પૂજાવું છે કે ભેટ કે ધનની પાછળની આસક્તિ છે, તો આ બધું છે કેમ? તો કચરો બુદ્ધિના કારણે બુદ્ધિમાં પેઠો છે અને જ્યાં ત્યાં આમથી આમ ભટકે જાય છે. કોઈ સામાન્ય બની અને ગોત કરે છે એ તો સારા છે, પણ જ્ઞાની બનીને ગોત ચાલુ રહે છે. સરસ વાત કરી હતી બાપુએ. ઢૂંઢા મેં પાયા જ્યોત લેકિન તેરા પતા નહીં. मैं था तब तू नहीं था, तू है तो मैं नहीं. પ્રેમ ગલી હતી સાંકરી તામે દોન સમાય. એક વસ્તુ ઉપર લક્ષ કરવાનું છે, એક જ. તો કોને કરશું? જેના ઉપર લક્ષ થઈ ગયેલું છે જ્ઞાનના કારણે, એના કારણે તો દુઃખી છીએ. તો અરીસારૂપી આ બુદ્ધિને ઉજળી શુદ્ધ કરવાની વાત છે. શ્રદ્ધાથી એને શુદ્ધ કરવાની છે. અને શ્રદ્ધા પકડી લીધી છે બુદ્ધિએ સંસાર ઉપરથી, એટલે હું એમાં પહેરી ગયો છે. એ હુંને એમાંથી છૂટો કરવાનો છે. તો હૃદય આ ખીલેલો બાગ, હૃદયની અંદર જે બાગ છે ને, આગ મિટાવી બાગ બનાવો, એમાં બેસાડો રામને. અને એવી ભૂમિકા જે આ હૃદયમાંથી આગ મિટાવી દઈએ ને બાગ બની જાય, ખીલેલો બગીચો બની જાય, તો બધા ધામ એક જ છે. એકે ધામ નોખું નથી રહેતું. મસ્ત વાત કરી ભાઈએ, પણ સુરેશભાઈએ, કે પોતાની એક વખત સમજમાં આવી જાય પોતે, તો સાક્ષીમાં સ્થિતિ જે થવાની છે ને કરવાની ના રહે, થઈ જાય. એના માટે અંતર્મુખી થવાની વાત આવી. સાક્ષીમાં સતત રહેવું છે એવો પણ દરેકનો સમજ છે. આપણે કેવી રીતે રહેવું છે, કેવી રીતે અંતર્મુખી થશું. હુંને પ્રપંચમાંથી છૂટો કરવાની વાત આવી હતી. મસ્ત પ્રપંચમાંથી હુંને છૂટો કરવો છે, પણ એ બળથી કેમ થતો નથી નાલાયક.
અને એ નથી થતો એટલે મન હજારો પ્રકારની વાસનાઓ કરે છે, કેટલીય. અને વાસ્તવિકતા છે કે મન એવમ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષ. તો મન શું છે, બુદ્ધિ શું છે, એને આપણે સમજીએ, એ ઓગળી જાય તો એની વાંહે જેટલું જેટલું એને ભેગું કરેલું છે બધું ઓગળી જાય અને ફક્ત ને ફક્ત સાક્ષી બચે. તો આવું પોતાના સ્વરૂપમાં સ્થિતિ કરવી છે તો કેમ થતી નથી? કારણ કે જીવની સ્થિતિ બની ગઈ છે અંદર. જીવનું સ્વરૂપ શું છે એ જાણીએ. માયા કેમ ઊભી થઈ ગઈ છે એનો પ્રકાશ લઈએ થોડો. બુદ્ધિ કેવી રીતે બની જઈ, શરૂઆત થઈ બુદ્ધિની, એનો પણ ખ્યાલ કરીએ આપણે. ઈશ્વરના સ્વરૂપનો શું છે ખ્યાલ કરીએ એટલે બધું સમજાય. જેમ જેમ સમજીએ તો બધાના પ્રશ્નોનો ઉકેલ એમાં મળી જાય છે. જુઓ, શાસ્ત્રો અને શાસ્ત્રની અંદર વિષયોનો તોટો નથી. જીવની બહિર્મુખતા કેમ થાય છે, નિવારણ કેમ કરવું, જગતનું સ્વરૂપ કેવું છે, બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું શું કારણ છે, 3 ગુણો શું છે, નિર્વાણની સ્થિતિ કેવી રીતે થાય, અનેક પ્રકારનું ભ્રાંતિઓથી આપણે શાસ્ત્રોમાંથી ગોતીએ છીએ. અને તોય પૂર્ણ નિવેડો નથી આવતો શાસ્ત્રમાંથી. હજારો વિષયો ઉપજે છે, બુદ્ધિમાં ઉપજે છે. એના સમાધાન માટે ઉપાસનાઓ છે, ઉપનિષદો, કેટલું બધું છે. પણ જેમ છે એમ આપણે જો સમજવું હોય તો જીવનું સ્વરૂપ, માયાનું સ્વરૂપ, અવિદ્યા શું છે અને બુદ્ધિ કેમ નિર્માણ થઈ ગઈ, અને આ બુદ્ધિ અને માયા ના હોય તો શું સ્થિતિ છે, એ જેમ છે એમ વેદાંતના અભ્યાસ સિવાય કદીય નિવેડો આવે એમ નથી. કેમ કે હવે અહીંયા મહાવાક્યોનો ઉપદેશ કરાય છે. આપણે ખબર છે કે અયમ આત્મા બ્રહ્મ તત્વમસી, કે અહમ બ્રહ્માસ્મિ. તો મહાવાક્યથી બોધ થાય છે, પણ તો કેમ નથી થતો? તો આપણે જેમ છે એમ પોતાના સ્વરૂપને, જીવના સ્વરૂપને અને માયાના સ્વરૂપને સમજ્યા નથી. એટલે વેદાંતની નફરત કરવા જેવો વિષય નથી. વેદાંત વગર સાચો નિવેડો કદી આવે એમ નથી. આવે ભલે વેદાંતને ના પકડી રહીએ પછી આપણે એકના એક વિષયને, પણ પોતાનું દર્શન સાચું ચાલુ થઈ જશે એમાં. તો એ પદ્ધતિસરનો એમાં અનુભવીઓના અનુભવો છે, ઋષિમુનિઓના. કેમ ભાઈ, જીવ એને શું ખૂટ્યું હતું તો શિવમાંથી જીવ બની ગયો. એને કાંઈ ભોગવવાની ઈચ્છા થઈ હશે, કાંઈ મેળવવું હશે, માન ઊભો કરવો હશે એટલા માટે બની ગયો છે? ના, એવું નથી. 3 ગુણોની શરૂઆત થઈ તો એ પૂર્ણ શુદ્ધ સત્વગુણથી માયા બની જાય છે. માયાનું સ્વરૂપ જે છે એ પૂર્ણ શુદ્ધ સત્વગુણથી બન્યું છે, અને એ શુદ્ધ સત્વગુણથી બુદ્ધિ પણ બની છે, ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો બની છે. પરમાત્મા પોતે સ્વયં છે અને એનો સ્વભાવ છે એનો ચેતના, ચિદાભાસ. હવે મુખ્ય જેમ છે એમ છે, પણ એના સિવાય એનો સ્વભાવ તો રહેવાનો છે, ચિદાભાસ. તો ચિદાભાસમાં બાકીનો કચરો કેમ પહેરી ગયો? એ ચેતનનો પ્રતિબિંબ છે. તો બાકીનો કચરો જો પૂર્ણ જાણવાપણું ચિદાભાસમાં છે અને બુદ્ધિમાં અજ્ઞાનપણું છે, બંને નોખું નોખું છે. જેનું પડ્યું પ્રતિબિંબ, જેમાં પડ્યું પ્રતિબિંબ, જો માયામાં પ્રતિબિંબ પડ્યું છે
તો તે ઈશ્વર છે, એનો અધિષ્ઠાન છે તે માયાનો. અને એ પ્રતિબિંબ હંમેશા આભાસમાં જ પડે છે ચેતનનો, એટલે તો આભાસ કહેવાય છે એને. તો એ આભાસમાં જ્યારે અજ્ઞાનનો અંશ તૈયાર થાય છે, એમાં થાય છે એટલા માટે જ એમાં બુદ્ધિ નિર્માણ થાય છે. અજ્ઞાનના અંશથી જ બુદ્ધિ છે. કારણ કે બુદ્ધિ સત્વગુણની છે, શુદ્ધ સત્વગુણની બનેલી છે. હવે જે ચિદાભાસ છે કુટસ્થ સાથેનો તે જીવ છે, અનેક પ્રકારની કામનાઓ કર્મ સાથે જે બુદ્ધિ તૈયાર થઈ છે, તો એ બુદ્ધિમાં પણ ચેતનના પ્રતિબિંબ ભેગું પડ્યું છે. ચિદાભાસ, કુટસ્થ અને બુદ્ધિમાં પડેલું પ્રતિબિંબ ચેતનનું, એટલે એને જીવ તૈયાર કર્યો, જીવ થયો. ખાલી પ્રતિબિંબ પડતું હોય તો એને જીવ નથી. કાંઈ એકલા પ્રતિબિંબને જીવ કહેવામાં આવતો નથી. એકલા પ્રતિબિંબને ચિદાભાસની અંદર પડે છે. તો ફક્ત પ્રતિબિંબ હોય છે, ત્યાં જીવ નથી, ત્યાં માયા છે. પણ માયામાં કરતા ભોગતાપણું અવિદ્યાના અંશથી જીવ છે. માયાનો જે ઈશ્વરની માયા છે, ઈશ્વરમાં કોઈ કરતા ભોગતાપણું નથી. મતલબ એ થયો કે બુદ્ધિમાં જે ચિદાભાસ અને બુદ્ધિનું અધિષ્ઠાન ચેતન, એ બંને ભેગા થયા એટલે એને જીવને ઉપાધિ લાગી અજ્ઞાનની. સાથે કુટસ્થ એનું પ્રતિબિંબ અને અંતઃકરણ, આ ત્રણ થઈને ભેગું થઈ જીવ થયું છે. હવે જો હવે આપણી બુદ્ધિ જે છે એ બુદ્ધિ જ્ઞાનના કારણે બાદ થઈ જાય છે આપણી બુદ્ધિ, તો પછી દર્શન રહે છે એમને સાક્ષી તરીકેનું. અવિદ્યા જાય તો જ સાક્ષી થાય. અવિદ્યા હોય છે એટલે બુદ્ધિ આવે છે. એમાં બુદ્ધિ છે અવિદ્યામાં. તો અવિદ્યા શ્રદ્ધાથી, ઈશ્વર કરુણાથી, સારું શ્રવણ કરવાથી, વેદાંત અભ્યાસથી અને સદગુરુ સારા મહાપુરુષોના સાનિધ્યમાં રહેવાથી અવિદ્યાનો નિકાલ આવી જાય. હવે અવિદ્યાનો નિકાલ આવી ગયા પછી સંશય રે નહીં. એનું રે તો એનું કારણ એ છે કે જેમ આપણે કેવી રીતની ઉત્પત્તિ થઈ, 5 મહાભૂતોની, 3 ગુણોની, અને આ બધી રમતને સારી રીતે સમજીએ યથાર્થ રીતે, તો બધો સારી રીતે નિવેડો આવે છે. જો કેવળ બુદ્ધિ સાથેનો ચિદાભાસ છે એને જીવ કીધો છે, અને એ જીવ નું જે અધિષ્ઠાન છે એને કુટસ્થ કીધો છે. બાકી કુટસ્થ છે એ પણ બ્રહ્મ જ છે. કુટસ્થમાં કોઈ ભાગ ત્યાગ લક્ષણા નથી કરવાની આવતી, કારણ કે એ બ્રહ્મ જ છે. ઈશ્વરમાં ભાગ ત્યાગ લક્ષણા નથી આવતી. હવે બહિર્મુખતા કેમ થાય છે બુદ્ધિમાં? તો અજ્ઞાન કેવી રીતે દાખલ થયું, અને એ અજ્ઞાનને આપણી તાકાત હોય ને આપણો અભ્યાસ હોય તો દૂર કરી શકીએ છીએ. જ્યાં સુધી અજ્ઞાનને માનતા રહીએ, હું કરું છું, હું ભોગવું છું, એ તો શું થયું? ઘડાની અંદર પાણી ભરેલું હોય, તેની અંદર આકાશે હોય. ઘડાને વોકો કરો એટલે આકાશ વોકું થાય, એમાંથી અડધો કરો એટલે આકાશ એવી રીતનું એનો દેખાય. તો આકાશ વાસ્તવિકતામાં એવું ને એવું છે, પણ ઘડાની ક્રિયાઓના કારણે આકાશમાં ક્રિયાઓ દેખાય. આ બુદ્ધિરૂપી ઘડામાં જે પાણી
એ ઘણા બુદ્ધિની અંદર ચેતનનું પ્રતિબિંબ પડે છે. બુદ્ધિ હાલતી ચાલતી હોય છે એટલે હું હાલું છું ચાલુ છું એવું થઈ ગયું છે, ગાંઠ ઊભી થઈ ગઈ છે આખી. સુખ દુઃખ ભ્રાંતિ આ બધું બુદ્ધિમાં છે. બુદ્ધિ છે ક્યાં સુધી છે? બુદ્ધિ જાય છે તો એનો એ જીવ છે ને એ જીવ બની મટી અને એ સાક્ષીમાં આવીને ઉભો રહે છે પોતે. અને અવિદ્યા જાય તો બુદ્ધિ જાય. તો ક્યાંથી આવી છે કેવી રીતે કાઢવી એનો આ ઓટોમેટિક જવાબ અંદરથી મળે. અને શાસ્ત્રો ઉપર શ્રદ્ધા થશે, પછી પોતાના ઉપર શ્રદ્ધા થશે. પાપ પુણ્ય સુખ દુઃખ આવું જવું નવા જન્મો આ બધું છે આ ઊભું થયું છે ને અધ્યાસ થાય છે. કેમ કે અવિદ્યા છે એના કારણે બુદ્ધિ છે અને અધ્યાસ એના કારણે થાય છે. આ બધા જો બુદ્ધિનો સંયોગ ના હોય બધાની સાથે, સાથ ના હોય તો કંઈ ના થાય. પાણીનો ઘડો ભરેલો છે, મોકો થાય છે, સીધો થાય છે, એમાં આવે છે જાય છે પાણી. તો એ ઘડાના સંબંધના કારણે આકાશનો આભાસ એ ઘડાના જેવી બધી ક્રિયાઓ કરે છે એવું લાગે છે. આકાશનો આભાસ સ્વતંત્ર હોય તો એની કોઈ ક્રિયા નથી. આ કામ છે, કર્મોનું ફળ છે, ઈચ્છાઓ છે. તો આ પાણીથી ભરેલો જે બુદ્ધિરૂપી ઘડો એમાં પાપ પુણ્ય આવા બધા વિકારો થાય જાય છે, બહિર્મુખતા થઈ જ જાય છે. મૂળ વાતમાં સમજ્યા નહીં એટલે બુદ્ધિ અજ્ઞાનનું નિવારણ નથી થતું. કારણ કે બુદ્ધિથી અજ્ઞાનનું નિવારણ કરવા જઈએ છીએ. પહેલાં બુદ્ધિને જ ખતમ કરવાની છે, અવિદ્યા અને બુદ્ધિ બંનેને. તો પોતાનું સાક્ષી સ્વરૂપ શું છે એમાં શ્રદ્ધા થાય તો એમાં તાકાત આવે છે. બુદ્ધિને અને એના બહિર્મુખતાના જે કારણો છે, કર્મો છે, ઈચ્છાઓ છે, પાપ પુણ્ય છે, આ બધું જાય. કેમ કે સંબંધ જતો રહે છે એમાંથી, વચ્ચેથી બાદ થઈ જાય છે. ચિદાભાસમાં બધું દેખાય છે, હકીકતમાં પણ સંબંધના કારણે દેખાય છે. અને એ સંબંધના કારણે ચિદાભાસમાં બુદ્ધિનો સંબંધ થયો એટલે હું દેહ છું, મને માર્યો, મારું જતું રહ્યું, હું ખોયું, હું રોયો, આ બધું આવે છે. પણ વાસ્તવિકતામાં જે કુટસ્થ છે, પોતાનું સ્વરૂપ છે, એ વિકારોથી વગરનું છે. હવે જુઓ, ચિદાભાસ બુદ્ધિ જતી રહી તો જીવપણાના ધર્મો બધાય ક્યાં રહે છે? અજ્ઞાનથી પ્રતીત થતા હતા, કુટસ્થમાં પ્રતીત થતા હતા. સંબંધ હતો એટલે કો બુદ્ધિ માં કીધું ને હમણાં કે જ્ઞાન ગલી અતિ સાકરી તામે દોના સમાય. હવે પરમાત્મા નથી, બુદ્ધિમાં કુટસ્થ રહિતતા છે, ચિદાભાસ જ છે એકલો, એવું રાખ્યું એને. એટલે એની અંદર પરમાત્મા દાખલ થતો નથી. હવે જો પરમાત્માનું પોતાનું સ્વરૂપ એમાં દાખલ થઈ જાય તો બુદ્ધિ રહેતી નથી. તો સંપૂર્ણ અજ્ઞાન જે છે તે સંપૂર્ણ અજ્ઞાન છે, સમષ્ટિ અજ્ઞાન છે. અને અજ્ઞાનના એક અંશનું નામ વ્યષ્ટિ અજ્ઞાન છે. સમષ્ટિ અજ્ઞાનના એક અંશની અંદર આપણે ઊભો કરેલો જીવ ભાવ છે, વ્યષ્ટિ અજ્ઞાન છે એમાં. તો એ વ્યષ્ટિ અજ્ઞાનમાં જે ચેતનનો આભાસ પડે છે, વ્યષ્ટિ અજ્ઞાનમાં, એ વ્યષ્ટિ અજ્ઞાન જો નાબૂદ કરવામાં આવે બુદ્ધિ સાથે તો એકલો ચેતનનો આભાસ રહે. બુદ્ધિની બધી ક્રિયાઓ જાય એમાંથી, બુદ્ધિના કારણે માનેલી બધી ક્રિયાઓ, ભ્રાંતિઓ, સંશયો બધું જાય. તો એ પ્રાજ્ઞ જે છે, બુદ્ધિના બદલે પ્રાજ્ઞ બની જાય છે. પ્રાજ્ઞ એટલે ચિદાભાસમાં જે જાણનારો છે તે. સુષુપ્તિ અવસ્થામાં ચેતનનું પ્રતિબિંબ
હોય છે અને અજ્ઞાનનો અંશે હોય છે, પણ એમાં ચિદાભાસ નથી હોતો. પ્રકાશ હોય છે ચેતનનો, ખીલવાવાળું ચિદાભાસ છે. ચિદાભાસ તો જ્યારે જાગ્રતમાં કે સ્વપ્નમાં બુદ્ધિ હોય છે એ વખતે ચિદાભાસ દાખલ થાય છે. તો એ બાકીની બે અવસ્થાઓમાં બુદ્ધિનું રૂપ ધારણ થાય છે, જાગ્રતમાં અને સ્વપ્ન અવસ્થામાં. સુષુપ્તિમાં બુદ્ધિ નથી હોતી અને ચેતનનું પ્રતિબિંબ પહેલથી હોય જ છે, જાગ્રત હોય કે સ્વપ્ન હોય કે સુષુપ્તિ હોય. એટલે 8 કલાક સમજી લો કે અરીસો મૂકી દીધો એક બાજુ, તો એમાં પ્રતિબિંબ નથી. આ બે અવસ્થાઓમાં પાછો અરીસો લાઈન મૂકી દીધો અંદર, પાછો સામે લાવ્યો એટલે પ્રતિબિંબ ચાલુ થયું. એટલે જેવું પ્રતિબિંબ ચાલુ થાય છે આભાસ અને બુદ્ધિ જાગે છે સવારમાં, ત્યારથી પાપ પુણ્યના જે ઈચ્છાઓ સંસાર પ્રતિ થાય છે, સારા નબળાના ભાવો થાય છે, રાત્રે નથી થતા પણ અવિદ્યા પડી હોય છે. હવે એ અવિદ્યા પડી લીધી છે એ અને જાગ્રત સ્વપ્નની બધી અવિદ્યા એક જ અવિદ્યા છે, વ્યષ્ટિ અજ્ઞાન. તો વ્યષ્ટિ અજ્ઞાનને દૂર કરવામાં આવે મુખ્ય, તો એ તો પોતાના સ્વરૂપનો આપણે નિશ્ચય કરીએ ને. અને આ બધું ઘુસાડેલું છે, અધ્યાસથી થયેલું છે એવું જબરજસ્ત ખ્યાલ આવે આપણને, તો તરત નિવેડો આવી જાય. તો મહાવાક્યોની અસર ચાલુ થાય આપણને અંદર. કારણ કે પ્રેરણાઓ જે છે ને બુદ્ધિની નથી, અંદર પ્રેરણાઓ સહજ રીતે થાય છે ને ઈશ્વરની પ્રેરણાઓ છે અંતરમાં, એટલે અંતર્યામી કીધો છે એને. અને એ અંતર્યામી મુક્ત છે, એને બુદ્ધિ નથી કે એમાં અવિદ્યા નથી. તો સહજ પ્રેરણાઓ અંદરથી આવતી હોય તો એ પ્રેરણાઓ ઈશ્વરની છે. પણ એ જે વાસણમાં આવે છે, શુદ્ધ પાણી હોય પણ ગંદા વાસણમાં નાખીએ તો ગંદુ બને છે. એટલે એ ઈશ્વરને પોતાના સ્વરૂપમાં કોઈ આવરણ નથી. કેમ કે શુદ્ધ માયા છે, એ શુદ્ધ સત્વગુણની બનેલી છે, માયા એ એનું વાસણ છે. ઈશ્વરનું વાસણ શુદ્ધ સત્વગુણનું બનેલું છે. એટલે જન્મ મરણના બંધનોની પ્રતીતિ એમાં નથી થતી. એમાં નથી થતી એટલે ઈશ્વર નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છે. અને જન્મ મરણની આ બધી પ્રતીતિઓ જેમાં થાય છે, આવરણ થાય છે, અધ્યાસ થાય છે, એ જીવ છે, બંધનવાળો છે, એ જીવ છે. એટલે મુક્ત નથી, લાગે છે બંધનવાળો. બીજું બુદ્ધિ સાથે જાણવાનું આવે છે ને, વચ્ચે બુદ્ધિ પહેરી ગઈ એટલે અલ્પજ્ઞ થઈ ગયો. ઈશ્વર સર્વજ્ઞ છે. જો બુદ્ધિ મટી જાય છે ને તો કેટલું જ્ઞાન ચાલુ થઈ જાય છે. કારણ કે જ્ઞાન ચિદાભાસને થાય છે, કારણ કે ચેતનનું સ્વરૂપ જેવું છે, ચિદાભાસ છે. તો ઈશ્વર બધા પદાર્થોને જાણે છે, સર્વજ્ઞ છે. માયામાં શુદ્ધ સત્વગુણ છે, તમોગુણ ને રજોગુણ ને દાબવાની તાકાત એમાં છે. એ સત્વગુણમાં દબાયેલો જ રહે છે કાયમ માટે. અને પેલી સર્વજ્ઞ ના હોવાના કારણે બુદ્ધિવાળો બની ગયેલો એનો એ ચેતન છે ને, એમાં તમોગુણ ને રજોગુણ એમાં લાફા મારી મારીને ભેગા આવી જાય છે, પાટું મારીને આવી જાય જીવમાં. ઈશ્વરમાં ના આવી શકે, કારણ કે સર્વજ્ઞ છે ઈશ્વર. અને પેલા એ બુદ્ધિની અંદર એને મોટો રાજાનો છોકરો હોય પણ ભૂલથી જતો રહ્યો હોય, કોઈ સામાન્યના તન એ ઉછરે એટલે પોતે એમનું કુટુંબ ભિખારીઓ હતી એ માગતો ફરતો હોય. પછી ખબર પડે કે રાજા રજવાડાનો છોકરો છું, ત્યારે વાત જુદી છે. તો જીવ તમોગુણને રજોગુણને દબાવી શકતો નથી. ઈશ્વરમાં તમોગુણને રજોગુણ પેસી શકતા નથી, કારણ કે માયા એમાં બુદ્ધિ નથી, વ્યષ્ટિ અજ્ઞાનનો અંશ નથી. તો આ બધા કારણો આપણે વ્યવસ્થિત રીતે જો ખરેખર તો અહીંયા શાસ્ત્રોનો અભ્યાસ માટે 3-4 દિવસની શિબિર રાખી હોય ને, મસ્ત અભ્યાસ આપણે કર્યો ને 2 ટાઈમ એક જ વિષયને લઈને, ત્યારે ઓહો મોજ પડી જાય. બાકી તો ઉપરથી જાણી લીધું ને ખખડવાનું ચાલુ છે ને વળી પાછા દુઃખી થવાનું ચાલુ છે. સચ્ચિદાનંદ ભગવાનની જય.
સદગુરુ દેવની